નળાખ્યાન ભણતા વિદ્યાર્થી મિત્રો, આપણે નળના પાત્રાલેખનની વાત કરી. એક વસ્તુ યાદ રાખજો, નળની વાત કરતાં દમયંતીની વાત થવાની છે અને દમયંતીની વાત કરતાં નળની વાત પણ આવવાની છે. કારણ કે બેઉ પાત્ર એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે પાત્રાલેખન વખતે પણ એમની બેઉની વાત થતી રહેવાની છે. પણ એક બીજી વસ્તુ યાદ રાખવાની કે નળાખ્યાન એ નળના આખ્યાન કરતાં વધારે દમયંતીનું આખ્યાન છે. પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ નળના પાત્ર કરતાં દમયંતીના પાત્રની આસપાસ વધારે ગૂંથાયેલું છે. ત્રિલોક મોહિની દમયંતીના સૌંદર્યનું વર્ણન પ્રેમાનંદ બખૂબી કરે છે. આવી અનન્ય સુંદરી હંસના મોઢે નળની પ્રશંસા સાંભળે એ સાથે એના પ્રેમમાં પડે, વિરહ જ્વરમાં વિવેક પણ ગુમાવે કે માને ઘરડા માણસ ઢોર એવું કહી દે. જે માં આટલી વત્સલ છે એને ઘરડા માણસ ઢોર અણસમજુ છે. પોતાની સખીઓના લગ્ન થઈ ગયા અને પોતાના લગ્ન થશે ત્યારે જ પોતાને સુખના ઘડી આવશે, આ હદે એ કહી દે. એટલે એટલું જરાક આશ્ચર્ય છે. દમયંતીએ આ આખ્યાનમાં જે દુઃખો વેઠ્યા એ હકીકતે વગર વાંકે એક નિર્દોષ વ્યક્તિએ વેઠવા પડતા દુઃખ છે. નિર્દોષને જ્યારે દુઃખ વેઠવાના થાય ત્યારે એ કરુણ રસની ઉત્પત્તિ માટે બહુ મોટું કારણ બને. નળે તો દ્યુત રમ્યો એટલા માટે, પણ દમયંતીને શા માટે એવો પ્રશ્ન. ચલો, દ્રૌપદીએ પણ આંધળાના તો આંધળા જ હોય એવું કહ્યું અને પછી એને વનમાં જવું પડ્યું, પણ દમયંતી તો નિતાંત નિર્દોષ છે. એટલે નિર્દોષને વેઠવું પડતું દુઃખ એ કરુણ રસનો વિભાવ બને. એટલે આ આખ્યાનમાં નળ કરતાં વધારે સહન કરવાનું દમયંતીના ભાગે આવે છે. કરુણ કથાના નાયકને માથે આવી પડતા દુઃખમાં એનો કોઈને કોઈ દોષ હંમેશા કારણભૂત હોય, પણ એનો એ દોષ એના પ્રિયજનને પણ દુઃખના ચક્રમાં ફસાવે એ અહીં બન્યું. અને એટલે દમયંતી ના પાત્ર કરુણ રસ માટેનું, પ્રેમાનંદ માટેનું મુખ્ય વિભાવ. નળાખ્યાનમાં દમયંતીની અવદશા, એના પર વીતતા વિતકો, એના માટે નળની આંશિક જવાબદારી, આ બધું જ માનવું પડે. દમયંતી નળાખ્યાનનું અદોષ રમણીય પાત્ર છે. હરી હું ક્યાંય નથી સમાતી એવું જ્યારે કે, અથવા તો વૈદહી વનમાં વલવલે ત્યારે હરી હું શા માટે દુઃખ પામું એવો એ પ્રશ્ન પૂછે. એના આ પ્રશ્નોમાં, એના હરિને થતા સંબોધનમાં એક નિર્દોષ વ્યક્તિ જે બેઠી રહી છે એ અવાજ તમે સાંભળી શકો. દમયંતી એટલી તો સુંદર છે કે એના સ્વયંવરમાં ખુદ દેવતાઓ આવે. એને વરવા માટે નળને દૂત બનાવીને દેવતાઓ મોકલે. અને નળ એટલો ઉદાત્ત છે કે દેવતાઓનું કામ કરવા દૂત કાર્ય કરે પણ ખરું. પણ વૈરાગીના વેશમાં આવેલા નળને દમયંતી ઓળખી જાય છે. નળને પોતાના જ મોઢે નળની નિંદા કરતો સાંભળી એ મૂર્છાવશ થઈ જાય છે દમયંતી, જે નળ પ્રત્યેના એના પ્રેમની ઉત્કટતા બતાવે છે.
જ્યાં સુધી નળ મંડપમાં નથી આવતો ત્યાં સુધી દમયંતી પણ નથી આવતી. દેવોના કપટવેશથી 5 નળ જોઈ એની મતિ મૂંઝાઈ જાય છે. છેવટે દેવોની શરણાગતિ સ્વીકારી પોતે એમના માટે પુત્રી સમાન છે એવું કહી દેવતાઓને શરમાવતી સાચા નળને ઓળખવામાં યુક્તિપૂર્વક દેવતાઓની સહાય માંગતી દેવતાઓ પાસે અમૃત સ્રવ્યા કર હાથનું વરદાન પામતી દમયંતી ચતુરા પણ લાગે અને એ નળને વરે છે. દમયંતી નળને વરી એ સાંભળી કળી નળનો દુશ્મન થાય છે. કળી નળની કોઈ નબળી પડે એના શરીરમાં પેસે છે, પણ એ દમયંતી જેવી પતિવ્રતાના શરીરમાં પ્રવેશી શકતો નથી. એવો વિચાર સુદ્ધા એ નથી કરતો. પછી તો કથા નળના પાત્રાલેખન વખતે પણ મેં કરી કે કળીના પ્રભાવને વશ નળ પુષ્કર સાથે દ્યુત રમે છે. દમયંતી એને ચેતવે છે. દમયંતીએ નળને કહાયું, બળદ ભણીમાં જોશો, એ વૃષભમાં વેરી સંક્રમ્યો, રમતા રાજને ખોશો. નહીં રમતા, પણ નળ દ્યુત રમે છે, હારે છે. ત્યારે દમયંતી એનો કોઈ વાંક કાઢ્યા વગર હૈયા પર પથ્થરો મૂકી બાળકોને મોસાળ વળાવી એક વસ્ત્રભર જેમ છાયા દેહને વળગી એમ એ નળની સાથે વનમાં જાય છે. બાળકોને મોસાળ મોકલતી દમયંતીનું રુદન ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ ઉદાહરણ છે. 7 દિવસના ઉપવાસ છતાં જ્યારે અન્ન નથી મળતું ત્યારે નળ 3 માછલા પકડી લાવી એના હાથમાં આપે છે. દેવોએ જે વરદાન આપ્યું છે અમૃત સ્રવ્યા હાથ, એ વરદાન અત્યારે દમયંતી માટે શાપ બની જાય છે. પેલા માછલા સજીવન થઈ પાણીમાં કૂદી પડે છે. દમયંતી બેબાકળી બની પાણીમાં માછલા શોધવા મથી રહી છે. નળ આવી માછલા માંગે છે. ઉત્તર નહીં સૂઝતા દમયંતી નળને મૂકીને પોતે માછલા ખાઈ ગઈ એવું કબૂલી લે છે, કારણ કે એને વિશ્વાસ છે કે નળ અત્યારે પેલા વરદાનની વાત કહીશ તો પણ માનશે નહીં. દમયંતીએ આવો ખોટો એકરાર શા માટે કર્યો એવો આપણે પ્રશ્ન કરી શકીએ. દેવોએ નળની હાજરીમાં આ વરદાન આપેલું હતું એટલે ન માનવા માટે કોઈ કારણ નહોતું. ઉલટું પછીથી જ્યારે એ આ વરદાનની વાત કરે છે ત્યારે નળ એની વાત માનવા તૈયાર થતો નથી, કારણ દમયંતીએ એકવાર એકરાર કરી દીધો છે. પ્રેમાનંદ ભલે કળીને સર્વ આપત્તિઓ માટે જવાબદાર જણાવે, પરંતુ મત્સ્ય સંજીવનની ઘટના ઉમેરી અજાણતા દમયંતીની કરુણાંતિકા માટેનું એક પરિબળ એણે ઉપસ્થિત કર્યું છે. આ ટ્રેજેડીવાળી વાત વધારે સારી રીતે તમારા આ પુસ્તકમાં અનંતરાય રાવળે કરી છે. નળ વિચારે છે કે આજે મને મૂકીને માછલા ખાઈ ગઈ, કાલે મને જ ભક્ષ્ય કરી જાય. આવા વિચારથી નળ એનો ત્યાગ કરે છે. સવારે જાગતા નળને ન જોતા એને શોધતી પડતી આખડતી દમયંતી હૃદય દ્રાવક રુદન કરે છે. અજગરના મુખમાંથી પારધીના બાહુપાશમાં પતિવ્રતાના બળે પારધીને શાપીને છટકતી વણઝારાનો આશરો લેતી એમનું આળ વહોરતી વખાની મારી દમયંતી સગી માસીને ત્યાં દાસી તરીકે રહે છે. અહીં પ્રેમાનંદ ફરીથી દમયંતીના પાત્રને એક નવો વળાંક આપતા હોય એવું આપણે જોઈ શકીએ. મહાભારતમાં હાર ચોરીની ઘટના નથી. ચેદીરાજની રાજમાતા દમયંતીને આશ્રય આપે છે અને એના પતિની ભાળ મેળવવાનો પ્રયાસ કરવાનું આશ્વાસન આપે છે.
નળ દમયંતીની શોધમાં નીકળેલા સુદેવ ચેદી દેશ આવે છે. દમયંતી એને બોલાવે છે, પણ પ્રેમાનંદ આખી વાતને જુદી રીતે મૂકે છે. પ્રેમાનંદ હાર ચોરીની ઘટના મૂકી દમયંતીના પતિવ્રતા ધર્મનો પ્રભાવ બતાવવાની એક તક ઊભી કરે છે. માસીની દીકરીએ હાર ચોરીનો આક્ષેપ મૂક્યો એટલે બાઈજી હાર તમારો જડજો, લેનારા ફાટી પડજો એવો શાપ ઉચ્ચારે છે. ટોડલો ફાટે છે અને હાર ચોરીને ટોડલામાં ભરાયેલ કળી દમયંતીનો પતિવ્રતા ધર્મનું તેજ એટલું તો અસહ્ય લાગે છે કે એ ભાગે છે. પછીથી અહીં સુદેવ આવીને મળે છે અને પેલી સમસ્યા પૂછે છે, જેનો જવાબ પણ સુદેવ નળને ઋતુપર્ણને ત્યાં મળે છે. નળની શોધ માટે એ જ્યારે સુદેવને સમસ્યા લઈને મોકલે ત્યારે પણ દમયંતીની ચતુરાઈનો આપણને પરિચય થાય. એને ખબર છે કે એણે જે સમસ્યા પૂછી છે એનો જવાબ નળ સિવાય બીજું કોઈ આપી શકવાનું નથી. એટલે એને ખબર પડશે કે નળ ક્યાં છે. નળે સમસ્યા પૂર્તિ કરી એટલે બાહુક રૂપ હોવા છતાં એ નળ જ છે એવી એને ખાતરી થઈ. પીયું વિના પેટ વહાલું એવું વચન બીજું કોણ ઉચ્ચારે નળ સિવાય? એટલે માત્ર ઋતુપર્ણ પૂરતું સ્વયંવરનું નોતરું એ મોકલે છે અને ઉડતે ઘોડે નળને વિદર્ભ દેશમાં હાજર થવાની ફરજ પાડે છે. આ બીજી કસોટી નળની. એક તો પેલી સમસ્યા ઉકેલેલી નળ જ છે અને અશ્વવિદ્યા દેવતાઓ એને આપી છે એ દમયંતીને ખબર છે. એટલે અશ્વમંત્ર ન જાણનાર વ્યક્તિ એક રાતમાં વિદર્ભ દેશમાં પહોંચી શકે નહીં. એટલે એ રીતે પણ એ એની કસોટી કરે છે. એ ઉપરાંત નળ જ્યારે ત્યાં પહોંચે ત્યારે વરુણ મંત્ર અને અગ્નિ મંત્ર જે એને છે એની પરીક્ષા કરીને પણ એ ખાતરી કરે છે અને પછી નળને તેડાવે છે. બિહામણા રૂપ અને બેહુદા વર્તન છતાં નળ વિશેનો દમયંતીનો પ્રેમ ભાવ લવલેશ ઓછો થયો નથી. નળના મનનો વહેમ દૂર કરી એને નળના રૂપનો મોહ નથી. પોતે તો આવા કદરૂપા નળની ચરણની દાસી થવામાં પણ સફળતા માને છે જીવનની. એવું જ્યારે કહે ત્યારે નળ એને સ્વીકારે. સંકટો વચ્ચે પણ આ ત્રિલોક મોહિની સુંદરી અનેક આકરા સંકટો વચ્ચે શીલ અને સ્નેહનો આદર્શ બની રહે છે. નળાખ્યાનમાં નળ અને દમયંતી આ થોડીક વાત એવી કરીએ જેમાં બેઉના પાત્રની સાથે વાત આવતી હોય. તમે પછી એને વહેંચી પણ શકો અને પાત્ર લેખન પૂછાય તો તમે આખું લખી શકો. નળાખ્યાનમાં નળ અને દમયંતી વિપત્તિમાં પોતાની ઉદ્દાતતા અને આત્મગૌરવ છોડતા નથી. પ્રસંગને ઉત્કટ બનાવવા પ્રેમાનંદ માછલાવાળા પ્રસંગમાં નળ પાસે દમયંતી માટે અનુદાત અને કઠોર વર્તન કરાવે છે અને શ્રોતાઓને હસાવવા માટે બાહુક વેશમાં ઋતુપર્ણ અને દમયંતી પ્રત્યે કેટલુંક સુરુચિ ભંગ થાય એવું આચરણ નળ પાસે કરાવે છે. એટલા પૂરતું નળનું જે મહાભારતમાં જે ગરિમા અને ગૌરવ છે એ અહીં ભંગ થયું છે. પણ દમયંતીને તજતી વેળા નળનું જે હૃદય મંથન છે, 7 વાર દૂર જવું અને 7 વાર પાછા આવવું, એને ત્યજીને પછી એણે કરેલો જે પશ્ચાતાપ છે, કર્કોટક પર નળે કરેલો ઉપકાર, ઋતુપર્ણને ત્યાં ગુપ્તવાસ વેળા નિત્ય નિશાસા સાથે ઉચ્ચારાતો દમયંતી વિરહનો શ્લોક અને એ શ્લોકમાં એની વિરહ વેદના, પોતાના બાળકોને દમયંતી જ્યારે નળ પાસે મોકલે છે છેલ્લે
ત્યારે ભરાઈ આવતી આંખ અને ભરાઈ આવતું અંતઃકરણ અને મૂળ રૂપે છતાં થયા પછી ઋતુપર્ણ અને પુષ્કર જોડે નળનું જે વર્તન છે એ નળના આંતરસત્વને પ્રગટ કરે છે. દુશ્મન સાથે પણ ખરાબ વર્તન એ નથી કરતો. દમયંતીનું પાત્ર તો અંત લગી એક ધારું ઉદાત્તશીલ સતીનું જ રહે છે. પોતાને છોડીને જનાર પતિ માટે લેશ પણ રોષ ન દાખવતી, અજગરની દાઢમાંથી પોતાને ઉગારનાર પારધીને શાપ આપ્યા પછી પરિતાપ અનુભવતી, લૌકિક લાંછન અને લોકોના સંદેહના મિથ્યા કલંકથી અકળાતી અને તેને ધોઈ નાખવા માટે દેહ પાડવાનો નિર્ણય કરતી, નળની ક્ષેમ કુશળતાના સમાચાર જાણ્યા પછી જ જળ અને ફળ લેતી, ચોરીના આક્ષેપથી ધગધગી ઉઠતી, પિતાને ત્યાં પહોંચ્યા પછી પળે પળ નળને ઝંખતી, એની શોધ માટે પ્રયાસ કરતી, કઠિન તપસ્યા કરતી દમયંતી સાદ્યંત ઉજળા રંગે અહીં આલેખાઈ છે. નળ પાસે જે રીતે નહીં કરું બીજું નીચું કામ અને રાયજી નહીં તમને નમો એવું જે પ્રેમાનંદ કેવડાવે છે, તો દમયંતી પાસે પણ નહીં કરું હું નીચું કામ એમ બોલાવી એનું આચરણ કરાવી પ્રેમાનંદ આવી દશામાં પણ બેઉનું ગૌરવ જાળવે છે. આ બંને પાત્રો નળ અને દમયંતીની ખરી ભવ્યતા કળીને એની મેલી મુરાદમાં પરાજય આપવામાં પ્રેમાનંદે આલેખી છે. કળીનો મનોરથ અને પુરુષાર્થ આ પ્રેમ લગ્નના દંપતીને જુદા પાડવાનો રહ્યો છે. બંનેને શરીરથી જુદા પાડવામાં તો કળી સફળ થાય છે, પણ મનથી છૂટા પાડવામાં કળીનો પાક્કો પરાજય કારમી હાર થાય છે. એણે એ બંને પર નાખેલા દુઃખો એમની પરસ્પરની પ્રીતિ અને વફાદારીને લેશ પણ ઓછી કરી શકતા નથી. ઉલટા દમયંતીના પ્રેમને તો અનેક ગણો વધારે છે. નળના પ્રેમને વિશુદ્ધ બનાવે છે. નળ પોતાને ઊંઘમાં છોડી ગયેલો એવું જોઈને રડતી વલવલતી દમયંતી પાસે અન્યથા ભાવને અંતરમાં પ્રવેશવા ન દેતા હો નળ એવું જ એ રટે છે. શાર્દુલ વૃક્ષને નૈષધનાથની ભાળ પૂછતી એ ભટકે છે. પોતાને ભેટવા ધસતા પારધીને પોતાના સતીત્વના પ્રભાવે શાપથી બાળીને ભસ્મ કરે છે અને પછી પાછી પશ્ચાતાપ પણ કરે છે. એના માટે આત્મહત્યાનો પ્રયાસ કરતી વેળાએ ઈશ્વરને પ્રાર્થના કરે છે, નળની દાસી થઈ અવતરું. આ બધી જગ્યાએ કળીનો દેખીતો પરાજય છે. કળીને તમ્મર આવી જાય એવો પરાજય એને સાંપડે છે. જ્યારે તાપસ વેશે નળ છે ક્ષેમ પણ ઉતરો તુજથી પ્રેમ એવું કળી જઈને કહે છે અને નળ તો બીજી નારી શોધે છે, તો તું પણ મન ફાવે તેને પરણી શકે એવું સૂચન કરે, ત્યારે મારા પ્રભુને છે કલ્યાણ એમ જાણી દમયંતી હરખાઈ ઉઠે છે અને લક્ષ્ય નારી કરો રાજન પણ મારે તો નળનું ધ્યાન એમ બોલે છે. વણઝારા મંડળીને નૈષધપતિના રૂપ શણગારના એંધાણ આપી એનો પત્તો પૂછતી, માર ખાઈ નાસ્તી વેળાએ પણ નૈષધ રાજ્યાને સંભાળતી દમયંતીનું મન કડવા 43ની કડી 12-13 પ્રમાણે નળથી ચડાવવા અને એના મનમાં નળ પ્રત્યે દ્વેષ ઉપજાવવા કળીએ જે છેલ્લો પ્રયત્ન કર્યો હારને ગળવાનો, એમાંય દમયંતી શાપ આપે છે, લેનારું ફાટી પડજો. એની આ કાળ વાણીથી કળી ફરી એકવાર પરાસ્ત થાય છે. દેવો, રાજાઓ, પારધી, ઋતુપર્ણ
સૌ દમયંતીના દેહ સૌંદર્યથી જ અંજાયા અને આકર્ષાયા હતા. નળ અને તે પણ એકમેકના રૂપથી જ પહેલાં તો પ્રતિબદ્ધ બન્યા હતા, પણ એ પ્રેમ શરીર સૌંદર્યની પ્રાથમિક ભૂમિકાને વટાવી વિજોગની ભઠ્ઠીમાં તવાઈ હૃદયનો સૂક્ષ્મ, નિર્મળ અને ઊંડો પ્રેમ બને છે. નળના સૌંદર્યના વખાણ સાંભળી એના પ્રત્યે આકર્ષાય જે દમયંતી નળને વરી હતી, એ દમયંતી જ્યારે બાહુક વેશે નળને એવું કહે, નથી રૂપનું કામ એ ભૂપ મારા, ત્યારે બાહુક સ્વરૂપનો પણ અહીં સ્વીકાર છે. અને ત્યારે કળી પૂરેપૂરો જમીનદોસ્ત થયાનો અનુભવ કરે છે. જોકે પોતાના આવા ભૂંડા પરાજયની નામોશી સ્વીકારતા પહેલાં જ કળીનો પરાજય તો એની લીલા તો સંકેલાઈ ગયેલી જ્યારે નળ ગણિત વિદ્યા ઋતુપર્ણ પાસેથી શીખે છે ત્યારે. તો આ નળ અને દમયંતીના પાત્રો ઉદાત્ત પાત્રો છે, ગરિમા અને ગૌરવશીલ પાત્રો છે. એકાદ જગ્યાએ દમયંતી પાસે ઘરડા માણસ ઢોર અને એક બે જગ્યાએ બાહુક વેશે નળ પાસે જે વર્તન કરાયું છે એ આપણે પ્રેમાનંદને એટલે માફ કરવાનો કે એ આખ્યાન કરે છે, સામે શ્રોતાઓ બેઠા છે, લોક મનરંજન અનિવાર્ય છે, પેટનો ખાડો પૂરવા માટે એ આખ્યાન ગાતો હતો. આ બધી વાત જ્યારે આપણે સ્વીકારીશું ત્યારે પ્રેમાનંદને આટલી બે નાની ક્ષતિ માટે માફ કરી અને નળાખ્યાન એ કેટલું સુંદર આખ્યાન છે અને નળ દમયંતીના પાત્રો કેવા અદ્ભુત રીતે આલેખાયા છે એ પણ સાથે સાથે આપણે સ્વીકારવું પડે.